યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં રહેશે તો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો કંઈ વિડીયો બનાવી દેજો. અત્યારે તો હાલમાં નાઈ ધોઈ ફ્રેશ થઈ આપણે પી અને આવી ગયા છે આપણે નીકળ્યા. એટલે એમ કે ડેલી હું પેલો બ્લોગ થોડુંક 2 દિવસ ને 3 દિવસ એમ મેળતો બ્લોગ તો આપણે રેગ્યુલર કરવાનું છે. રેગ્યુલર બ્લોગ બનતા રહે તો થોડોક મિત્રો સાથ સપોર્ટ આપ્યો તો તમારે જેમ હું પણ યુટ્યુબર બની શકું. તો મિત્રો અત્યારે જવાનું છે હાલમાં કામમાં રોજની જેમ આજ પણ આપણે આવી ગયા છે નાસ્તો કરી નીચે. તો વાગી ગયા છે સવારના 8. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ચાલો આપણે નીકળ્યા. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને રસોઈ પાકે છે. આપણે જોઈએ ભાઈ રસોઈમાં શું છે જોઈએ આપણે. તો ફાઇનલી મિત્રો અહીંયા જો આપણે તવડી મેલી દીધીશ અને અહીંયા ચાક ને એવું બધું બનાવવાનું છે. એવું બધું હાલા કરે. હવે આપણે આગળ જોઈએ આપણે રસોઈ કેવી રીતની પાકે ને ખાઈએ ને પછી ખબર પડે. આપણે તેલ મરચું આમાં નાખવાનું છે. ધાણા બાણા અહીંયા કૂટી નાખ્યા છે. ટમેટા છે અહીંયા બધું પાકે જ બધું નાખ્યું છે. લાવો અહીંયા લાવો હું ચમચી લાવો ચમચી જ લાવો બધું આગળ પાછળ છૂટી ગયું બધું. શું છે નીચે? શું છે? ફાઇનલ મિત્રો આપણે શાક બનાવીએ છીએ. અહીંયા બોલી તો ગયું તો અહીં ખાલી ન્યા થઈ ગયું. નાખી દો મરચું નાખી દો. હજી મરચું નાખ્યું તીખું થઈ જાય. ટમેટા નતા નાખવા આગળ. ખાઈ લઈને મિત્રો આપણે મરચું નાખી દીધું છે આમાં. તો મરચુંને પાકવા દઈએ આપણે. હા, લચણ એની ઉપર લચણ નાખ્યું વાટેલું. શાક બનાવવાનું છે મસ્ત, કંઈ ઘટે નહીં એવું. મિત્રો રેસીપીમાં મને કંઈ બહુ એટલી બધી અનુભવ નથી, નોલેજ નથી. બનાવીએ આપણે ધીમે ધીમે, જેવું બને એવું ખાવાનું જ હોય. જોઈએ આપણે કે કેવું બને. આજ પહેલી વાર એવું બનાવું.
કેમ કે અમે ચૂલાનું જ ખાઈએ, પાછું ગેસ બેસનું મજા ન આવે. નાખી ગયો. હા ભાઈ, અમારો મચ્છી છે ભાઈ, અમે તો મચ્છી ખાઈએ. અને હવે થોડુંક આપણે તેલ મરચાંમાં કહાવા દઈએ. આની ઉપર હળદર નાખી છે થોડીક, બોલે તો હલ્દી. हल्दी डाल दी. અને થોડુંક આપણે પકાવવા દઈએ. તેલ મરચાંમાં ઉકળાટો આવી જાય. ભરું ને આમાં ઓલું ભરી દો. સીબું ઢાંકી દીધું છે આપણે. મળીએ પછી. તો ફાઇનલી આપણે રસોઈ પીસાઈ ગઈશ. હવે થોડુંક જમી લઈએ. ખાવામાં થોડુંક ભાત ને ચાક ને એવું બધું બની ગયું છે ઓલરેડી. હવે જમી લઈએ આપણે થોડુંક. તો હલો મિત્રો, આપણે ભાઈ ભાઈને થઈ જાય તૈયાર. અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે આપણું બધું સારવાર. અત્યારે કેમ કે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે ટાઈમ થઈ ગયો છે 8:15. અત્યારે આરામ કરવાનું છે. આરામ કરી લઈએ ને સવારે પછી હતું ત્યાં જવાનું છે. તો સવારનો વિડીયો તો પછી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી, જય મા મોગલ.